નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ હથોડા પ્રીમિયર લીગ સેશનની ફાઇનલ મેચ રોઝ ગાર્ડન ક્રિકેટ ક્લબ ધામરોડના મેદાન પર તવક્કલ વોરિયર્સ એન્ડ SMP રાઇડર વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં તવક્કલ વોરિયર્સનો 13 રનથી શાનદાર વિજય થયો હતો। જેમાં તવક્કલ વોરિયર્સ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 183 રન પર ઓલ આઉટ થઈ ગયા હતા, જેમાં ઝુબેર હાસમે ઘાતક બોલિંગ કરીને 3 વિકેટ, મુઝમ્મિલ મલિકે એન્ડ ફૈઝ ગુલસારે 2 વિકેટ ઝડપી હતી। સાહિલ મલિકે 85 રનની શાનદાર બેટિંગ કરી હતી, જ્યારે 184 રનનો પીછો કરવા માટે બીજી બેટિંગ પર SMP રાઇડર મેદાન પર આવી ત્યારે 20 ઓવરમાં માત્ર 170 રન બનાવી શક્યા હતા, જેમાં મુઝમ્મિલ મલિકે 39 રન અને સાહિર ગુલજારે 36 રન બનાવ્યા હતા અને તવક્કલ વોરિયર્સ તરફથી સાજિદ હાસમ, શબ્બીર ડાયા એન્ડ સાદ પટેલે 2 વિકેટ ઝડપી હતી। સાહિલ મલિકને શાનદાર બેટિંગ કરવા બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। HPL 1માં જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું એમાં મેન ઓફ ધી સિરીઝ સાહિલ મલિક, બેસ્ટ બોલર સાદ પટેલ અને શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે મુઝમ્મિલ મલિકને એવોર્ડ આપવામાં આવ્યો હતો। હથોડા ગામ પ્રત્યે જેમને ખૂબ લાગણી છે એવા આજુબાજુ ગામના મહેમાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ખેલાડીઓને ખૂબ જ સારો સાથ સહકાર આપીને ગામના યુવાનોને પ્રોત્સાહિત કરીને ગામવાસીઓ તરફથી ઇનામનો વરસાદ પણ થયો હતો અને ગામના વડીલો, આગેવાનો, ક્રિકેટ પ્રેમીઓ જે આપણા ગામના યુવાનો માટે પોતાની કિંમતી સમય કાઢીને આવ્યા હતા એમનો હું હથોડા પ્રીમિયર લીગ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવો જ સાથ સહકાર અમને ભવિષ્યમાં પણ આપતા રહેજો એવી જ અપેક્ષા રાખું છું।